નેટ પ્રોટેક્ટર એન્ટીવાયરસ દ્વારા કવચ એન્ટીવાયરસનું અધિગ્રહણ એક્વાયર. ભારતની આગેવાન સાયબર સિક્યોરિટી નેતૃત્વને મજબૂત બનાવતો એક વધુ મોટો પગલું. અમદાવાદ ભારતની આગેવાન સાયબર સિક્યોરિટી બ્રાન્ડ નેટ પ્રોટેક્ટર એન્ટીવાયરસ એનપીએવી પાછળ રહેલી કંપની બીજ સિક્યોર લેબ્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા હવે સત્તાવાર રીતે કવચ એન્ટીવાયરસ બ્રાન્ડ અને તેની ટેકનોલોજી સર્વિસ અને કસ્ટમર સપોર્ટ ઓપરેશન્સ નેક્સ્ટવ્યુ ટેકનોલોજીઝ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ પાસેથી એક્વાયર કરવામાં આવી છે. આ એક્વાયર દ્વારા નેટ પ્રોટેક્ટર હવે પોતાની ટેકનોલોજી ક્ષમતાઓને વધુ મજબૂત બનાવશે, ગ્રાહક આધારને વિસ્તૃત કરશે અને સમગ્ર ભારતમાં વધુ કોમ્પ્રેહેન્સિવ અને રિલાયબલ સાયબર સિક્યોરિટી સોલ્યુશન્સ પ્રદાન કરવા માટે પ્રતિબદ્ધ રહેશે. કંપની પ્રવક્તાએ જણાવ્યું, આ એક્વાયર દ્વારા અમે માત્ર અમારા પોર્ટફોલિયોને વિસ્તૃત કરી રહ્યા નથી, અમે સમગ્ર ભારતના યુઝર્સને વધુ કોમ્પ્રેહેન્સિવ, રિલાયબલ અને એક્સેસિબલ સાયબર સિક્યોરિટી સર્વિસીસ પ્રદાન કરવા માટે સજ્જ છીએ. માર્કેટ પ્રેઝન્સ વધુ મજબૂત બનશે. નેટ પ્રોટેક્ટર આજે લાખો યુઝર્સને સેવા આપે છે, જેમાં વ્યક્તિગત યુઝર્સ, શૈક્ષણિક સંસ્થાઓ, હોસ્પિટલો, સરકારી અને ખાનગી સંસ્થાઓનો સમાવેશ થાય છે. કવચ એન્ટીવાયરસના ટેકનોલોજી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરને એક્વાયર કરવાથી હવે માર્કેટ પોઝિશન વધુ મજબૂત બનશે. નવી પહેલ ફ્રોડ પ્રોટેક્ટર હેલ્પલાઇન. નેટ પ્રોટેક્ટર દ્વારા ખાસ કરીને સિનિયર સિટીઝન્સ અને ઘરગથ્થુ યુઝર્સ માટે સાયબર ફ્રોડ કવચ હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે. યુઝર્સને ફોલોજ કરવાના સ્ટેપ્સ તેમજ ગુજરાત સ્ટેટ સાયબર સેલ ના ફોન નંબરો પણ આપવામાં આવશે. ફ્રોડ પ્રોટેક્ટર નામે એઆઈ પાવર્ડ ફ્રોડ ડિટેક્શન એન્ડ પ્રિવેન્શન સોલ્યુશન પણ લોન્ચ કરવામાં આવ્યું છે, જે એન્ડ્રોઇડ, વિન્ડોઝ અને iOS માટે પેઇડ પ્રીમિયમ ફીચર્સ સાથે ઉપલબ્ધ છે. ગ્લોબલ માન્યતા. ગૌરવપૂર્વક ભારતીય નેટ પ્રોટેક્ટરના સોલ્યુશન્સને જેવા ગ્લોબલ સર્ટિફિકેશન્સ પ્રાપ્ત છે. પ્રાઉડલી ડેવલપ્ડ ઇન ઇન્ડિયા. તમામ સર્વર્સ અને ડેટા સેન્ટર્સ પણ ભારતમાં જ આવેલ છે. વિશે નેટ પ્રોટેક્ટર એન્ટીવાયરસ બીજ સિક્યોર લેબ્સ પ્રાઇવેટ લિમિટેડનું હેડ ઓફિસ પુણેમાં આવેલ છે અને સમગ્ર ભારતમાં ઓફિસો અને સોલ્યુશન પાર્ટનર્સ સાથે કાર્યરત છે. નેટ પ્રોટેક્ટર એન્ટીવાયરસ એનપીએવી દ્વારા કટિંગ એજ સાયબર સિક્યોરિટી સોલ્યુશન્સ આપવામાં આવે છે, જે વાયરસીસ, મેલવેર્સ, રેન્સમવેર્સ અને નવીનતમ ડિજિટલ ધમકીઓથી સુરક્ષા આપે છે. સાયબર ક્રાઇમ એવો ક્રાઇમ છે જેમાં કોઈ પણ ઇલેક્ટ્રોનિક ડિવાઇસ ઇન્વોલ્વ હોય અને એ ઇન્ટરનેટ સાથે, નેટ સાથે કનેક્ટેડ હોય, જેમાં ડેટાની આપ-લે થતી હોય. બરાબર. મેઇન જે 3 ટાઈપના છે સાયબર ક્રાઇમ, એમાં ફાઇનાન્શિયલ સાયબર ક્રાઇમ, જેમાં પૈસાનો લોસ થાય, સોશિયલ મીડિયાના રિલેટેડ થાય, એમાં તમારે સોશિયલ મીડિયા ઉપર તમારે ડીપ ફેક થાય કે તમારે કંઈ હેરેસમેન્ટ કરે, ફેક પ્રોફાઇલ બનાવે, લોકોને તમારા નામથી પૈસા માંગે તમારું હેક કરીને. પછી ત્રીજી ટાઈપનું જે હોય છે એ ટેકનિકલ ટાઈપ હોય છે, જેમાં તમારે વેબસાઇટ હેક થઈ જાય, કંઈ રેન્સમવેર એટેક થાય, વાયરસ એટેક થાય. તો એ બધા માટે અટકાવવા માટે થઈને આપણે 2 ફેક્ટર ઓથેન્ટિકેશન છે, પછી સ્ટ્રોંગ પાસવર્ડ રાખવા જોઈએ, તમારું જે સોફ્ટવેર એ અપડેટ હોવું જોઈએ, પછી રેગ્યુલર તમે અપડેટ કરતા રહેવું જોઈએ સોફ્ટવેરને, એન્ટીવાયરસને, અને બને ત્યાં સુધી કોઈ પણ અજાણ્યા લિંક ઉપર ક્લિક નહીં કરવાની, કોઈ એપીકે ફાઇલ ડાઉનલોડ કરાવે તો એ નહીં કરવાની. પછી તમારા જે બેન્કિંગની એપ્સ હોય છે એમાંથી જઈને તમે મેનેજ કાર્ડ ટ્રાન્ઝેક્શન્સ કરી શકો છો. એટલે ઇન કેસ તમારો કાર્ડ લોસ થાય તો પણ તમે એમાંથી જો ઓફ રાખેલું હોય સેટિંગ્સમાંથી તમે, તો ઇન્ટરનેશનલ તો તમારે ઓફ જ રાખવું જોઈએ કાર્ડ ટ્રાન્ઝેક્શન્સ. ડોમેસ્ટિકમાં પણ તમે પીઓએસની લિમિટ સેટ કરી શકો, તમે જે એટીએમ વિડ્રોલની લિમિટ સેટ કરી શકો. એ બધું તમે ઓફ રાખો અથવા મિનિમાઇઝ રાખો, તો ઇન કેસ તમારું કાર્ડ એ થાય કોમ્પ્રોમાઇઝ તો પણ વાંધો ના આવે, તમારે એમાં પૈસાને લોસ ના થાય. સાહેબ, આજકાલ પેલા વિડીયો કોલનું બહુ નીકળ્યું છે કે વિડીયો કોલ કરે છે કે ડરાવવામાં આવે છે, તમારું આમાં આ છે તે છે, એ રીતે પણ અત્યારે સાયબર એટેક બહુ નીકળ્યા છે. તે હિસાબ એમાં એવું હોય છે કે એના હોટસ્પોટ છે હરિયાણામાં, નૂન ને એ બધા જે છે, મેવાત, એમાં સેક્સટોર્શનની વધારે ફરિયાદો આવે છે. એટલે તમારે પહેલાં તમારી સાથે ફ્રેન્ડશિપ સારા ફેસવાળી છોકરી હોય કે ગમે તમારી સાથે ફ્રેન્ડશિપ કરે, તમને પેલું એ કરે, લર કરે, તમને
તો પછી અને તમે એમાં થોડા આગળ વધો પછી એ લોકો સ્ક્રીન રેકોર્ડિંગ કરી લે. સ્ક્રીન રેકોર્ડિંગ કરીને પછી તમને બ્લેકમેલ કરે, છોકરીના ભાઈ તરીકે, રિલેટિવ તરીકે, કોઈ પોલીસ ઓફિસર બનીને આવે કે ભાઈ આણે સુસાઇડ કરી લીધું છે એવું પણ કહી દે, પૈસા માંગે. પણ એવામાં તમારે એવું બની જાય તો પણ ડરવાનું નથી. આપણા હોમ મિનિસ્ટર સાહેબે પણ કીધેલું છે કે આવું કોઈની સાથે બને તો તમારે બિના ડર્યા વગર પૈસા આપવાના નહીં પહેલાં તો, અને એને બ્લોક કરી દેવાનો નંબરને. સર, ખાસ કરીને જ્યારે ફ્રોડ થાય છે ત્યારે પ્રથમ વ્યક્તિની જે મેન્ટાલિટી હોય કે શું કરવું, તો એ વિશે સાહેબ જણાવશો જેથી કરીને લોકો અવેર થઈ શકે કે સૌથી પહેલાં શું કરવાનું? સૌથી પહેલાં તો 1930 પર વિધિન 1 to 2 અવર્સ તમારી સાથે કોઈ ફ્રોડ થયું હોય તો રિપોર્ટ કરી દેવાનો. એ ગોલ્ડન અવર કહેવાય. કારણ કે પૈસા જે છે આ લોકો બહુ જલ્દીથી એકબીજા ખાતામાં ટ્રાન્સફર કરી દેતા હોય છે. એના કંઈ વાઉચર પરચેસ કરી લે, કોઈ એટીએમ વિડ્રોલ કરી લે, કોઈનું પેમેન્ટ કરી દે, મર્ચન્ટ કરી દે, કોઈનું લાઇટ બિલ ભરાઈ જાય, કોઈનું પેટ્રોલ ભરાઈ જાય ગાડીનું. તો એ બધું પછી થોડું ડિફિકલ્ટ થઈ જાય, કારણ કે એ બહુ દૂરના એરિયામાં થયું હોય, બિહાર કે વેસ્ટ બેંગાલ, તો પછી ત્યાં ટ્રેસ કરવું, સીસીટીવી ફૂટેજ કાઢાવવા, એટીએમ વિડ્રો થઈ જાય તો ત્યાંના સીસીટીવી ફૂટેજ કાઢાવવા પડે કે ભાઈ કોણે વિડ્રો કર્યું, આ કેટલા વાગે વિડ્રો કર્યું. અને બને ત્યાં અને શું હોય છે કે એકાઉન્ટ પણ મ્યુલ એકાઉન્ટ હોય છે. મ્યુલ એકાઉન્ટ એટલે ભાડે ફેરવતા હોય છે. એટલે તમે સાચા વ્યક્તિ પાસે લગભગ પહોંચી જ નથી શકાતું. અને જે વ્યક્તિ પાસે તમે જાઓ એ ગરીબ હોય, એના પગમાં ચંપલ પણ ના હોય, પણ ઇન્વોલ્વ તો હોય જ, કારણ કે એણે ભાડે આપેલું હોય એટલે જાણતો તો હોય જ. એના ખાતામાં અમુક પૈસા આવતા હોય ફ્રોડના, એના બદલામાં એને અમુક રકમ આપી દેતા હોય, એને મ્યુલ એકાઉન્ટ કહેવાય. સાહેબ, આ ફ્રોડ થાય છે સૌથી વધુ કયા રાજ્યમાં જાણવા મળે છે અને એ આરોપી સુધી પોલીસ પહોંચી વળવા કેટલી સક્ષમ રહે છે? હવે ફ્રોડ તો મોટાભાગના એના હોટસ્પોટ્સ છે, ઝારખંડ છે, બિહાર છે, રાજસ્થાનના નું મેવાત છે, પછી દિલ્હીની આજુબાજુના એરિયા છે. આપણે અહીંયા સુરતનું હવે તો નામ આવે છે થોડું ઘણું, બરાબર? હા, અને સાઉથમાં પણ થોડું ઘણું થાય છે, પણ એટલું બધું નથી. બેંગ્લોર ને એ સાઈડ બધે થાય છે.